ત્રુટિઓની ચર્ચાના છેલ્લા વિભાગમાં બે ત્રણ પ્રશ્નોની ચર્ચા કરવાની છે. એક તો જો નેક્સ્ટ પ્રશ્ન આપણે જે કરવા જઈએ છીએ ને એ ફરી પાછું સાદા લોલકના આવતકાળ માપવાના પ્રયોગમાં સ્મોલ g ની ત્રુટિ, ગુરુત્વ પ્રવેગની ત્રુટિ. જો અત્યાર સુધી આપણે બે પ્રશ્ન કર્યા છે એના, પણ એમાં જોશો ને તો પહેલા પ્રશ્નની અંદર તમને આવતકાળ નો સાચું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સહિત પ્લસ ઓર માઇનસ માં આપ્યું હતું. બીજું લંબાઈ નું માપન નિરપેક્ષ ત્રુટિ સહિત આપેલું હતું. આવતકાળના બે દાખલા કર્યામાંથી પહેલા દાખલામાં ડાયરેક્ટ આટલું હતું કે ભાઈ L આટલી લંબાઈ પ્લસ ઓર માઇનસ આટલી ત્રુટિ, આવતકાળ આટલો સેકન્ડ પ્લસ ઓર માઇનસ આટલી ત્રુટિ, એવું ડાયરેક્ટ આપી દીધું હતું. એ એકદમ સરળ પ્રશ્ન. પછી બીજું ઉદાહરણ આપણે જે ગણ્યું હતું ને એ ટેક્સ્ટ બુકનું ઉદાહરણ હતું. અને ત્રીજી જે વાત કરવા જઈએ છીએ એ ટેક્સ્ટ બુકના પ્રશ્ન કરતા સેજ જુદું છે. કઈ રીતે જુદું છે એ રકમ સાથે હમણાં હું ચર્ચા કરું. જો આપણે લોલકની લંબાઈ 1 મિલીમીટરની ચોકસાઈથી 10 સેન્ટીમીટર મળે છે. જો ટેક્સ્ટ બુકના ઉદાહરણમાં આગલા દાખલામાં આમ જ માહિતી આપી હતી. 1 મિલીમીટરની ચોકસાઈ એ ખરેખર લઘુત્તમ માપ ત્રુટિ થઈ. લઘુત્તમ માપ ત્રુટિ અહીંયા ડેલ્ટા L જે એની નિરપેક્ષ ત્રુટિ તરીકે લેવાનું. તો ફરી પાછું જુઓ, ડેલ્ટા L નિરપેક્ષ ત્રુટિ કેટલી લેવાની છે? 1 મિલીમીટર. અને 1 મિલીમીટરની ચોકસાઈથી 10 સેન્ટીમીટર મળે છે. જો લંબાઈ 10 સેન્ટીમીટર મળે છે તો લંબાઈનું સાચું મૂલ્ય 10 સેન્ટીમીટર છે. અહીંયા સુધીની વાત તો આગલા દાખલાની અને આ દાખલાની કોમન થઈ કે 1 મિલીમીટરની ચોકસાઈથી લંબાઈ આટલી મળે છે. તો 1 મિલીમીટર એ લઘુત્તમ માપ શક્તિની ત્રુટિ જે નિરપેક્ષ ત્રુટિ તરીકે લેવાની અને લંબાઈ જે મળે છે અને ફરી પાછું ત્યાં કર્યું તો એવું જ કે આ સેન્ટીમીટરમાં હોય તો આને પણ આપણે સેન્ટીમીટરમાં લખવું પડે. તો આને સેન્ટીમીટરમાં લખો ને તો 0.1 સેન્ટીમીટર થાય. હવે આ 10 સેન્ટીમીટર લંબાઈ અને આટલી ચોકસાઈ એટલે કે આટલી નિરપેક્ષ ત્રુટિ રહે છે. અગત્યની વાત જોજો. હવે આવતકાળ 0.5 સેકન્ડ છે. 1 સેકન્ડના વિભેદનની ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય માપવામાં આવે છે. હવે જો આગલા દાખલામાં પણ 1 સેકન્ડના વિભેદનની વાત આવી હતી. એને ડેલ્ટા સ્મોલ t તરીકે લીધું હતું, સમયની નિરપેક્ષ ત્રુટિ તરીકે લીધું હતું. ઘડિયાળનું જે વિભેદન છે, રિઝોલ્યુશન છે, એને એની નિરપેક્ષ ત્રુટિ તરીકે લેવાનું થાય. તો 1 સેકન્ડના વિભેદન ધરાવતી ઘડિયાળ તો ડેલ્ટા t સમયની નિરપેક્ષ ત્રુટિ 1 સેકન્ડ લેશું. એ પણ આગલા પ્રશ્નની જેમ. ખાલી જુદું એટલું છે કે આગલા દાખલામાં આવતકાળ આપેલો નહોતો, તમને ડાયરેક્ટ 100 દોલનો માટેનો સમય 90 સેકન્ડ છે એવું આપી દીધું હતું. આગલા દાખલામાં તમને 100 દોલનો માટેનો સમય ડાયરેક્ટ આપી દીધો હતો. અહીંયા તમને એમ કે છે 1 સેકન્ડના વિભેદન ધરાવતી ઘડિયાળથી 100 દોલનોનો સમય માપવામાં આવે છે. પણ 100 દોલનોનો સમય કેટલો એ આપ્યો નથી. એ સામાન્ય ત્રિરાશિથી લેવાનું છે. અને એ શું છે જોજો. તો આ જગ્યાએ આપણે આમ લઈ શકશું કે ડેલ્ટા t સમયની નિરપેક્ષ ત્રુટિ તો 1 સેકન્ડ, પણ જે સમય લેવાનું છે ને એને હું આમ લખું છું. તમને આગલા દાખલામાં એટલું મેં સમજાવ્યું હતું કે 1 દોલનનો સમય કેપિટલ T હોય તો સ્મોલ n દોલનોનો સમય કેટલો? nt. આ ત્રિરાશિ થઈ. 1 દોલનનો સમય કેપિટલ T હોય તો 100 દોલનોનો સમય કેટલો થાય? 100 ગુણ્યા t. તો આ 100 દોલનોનો સમય માપવામાં આવે છે, પણ એ સમય કેટલો એ આપ્યો નથી. અને જો એના માટે આપણે આવતકાળનો ઉપયોગ છે. આગલા દાખલા કરતા ખાલી જુદું એ છે, આગલા દાખલાની રકમ બરાબર જોજો. ટેક્સ્ટ બુકના દાખલાની રકમ એમાં તમને ક્યાંય આવતકાળ નહીં મળે. અહીંયા આવતકાળ આપ્યો છે. બીજું, ત્યાં તમને 100 દોલનોનો કુલ સમય ડાયરેક્ટ આપી દીધો હતો. અહીંયા આપણે 100 દોલનોનો સમય માપવામાં આવે છે એવું કીધું. અને એ નક્કી કરવા માટે જ આવતકાળ આપવામાં આવે છે. અને એ પ્રમાણે જો અહીંયા 100 ગુણ્યા આવતકાળ 0.5 મૂકશો તો સમય થશે 50 સેકન્ડ.
તો જો આટલું જુદું વધારાનું થયું. આગલા દાખલામાં શરૂઆતના સ્ટેપ તમે જોશો ને તો ડેલ્ટા એલ એલ, ડેલ્ટા ટી અને ટી ડાયરેક્ટ એ ચાર વસ્તુ હતી. અહીંયા ખાલી વધારાના આ બે સ્ટેપ થયા. જો આવતકાળ આપી અને જેટલા દોલનોનો સમય માપવામાં આવે છે એનો ઉલ્લેખ કર્યો હોય તો તમારી આવતકાળ અને દોલનોની સંખ્યાઓ પરથી એ સમય માપવો એ ગણવો પડશે કે ભાઈ આટલા દોલનોનો સમય માપવામાં આવે છે તો એટલા દોલનોનો સમય કેટલો એ તમારે આ રીતના નક્કી કરવો પડશે. આ ટેક્સ્ટ બુકના ઉદાહરણ કરતા થોડું જુદું. હવે પછીની પ્રોસિજર પાછી આગલા દાખલાની જેમ જ કે જેમાં શરૂઆત આપણે કરશું ને તો આવતકાળના સૂત્રથી શરૂઆત કરીએ. t બરાબર 2π √l/g બંને બાજુ વર્ગ કરી અને g ને ત્રુટીનો કરતા બનાવીએ કારણ કે અહીંયા પણ આપણે ગુરુત્વ પ્રવેગની ત્રુટી ગણવી છે. તો સ્મોલ g ને સૂત્રનો કરતા બનાવશું 2π² l ના છેદમાં t². બે સ્ટેપ એક સાથે કર્યા, સ્ક્વેર કરી અને g ને સૂત્રનો કરતા બનાવવાનો. આ ત્રીજી વખત સ્ટેપ આવે છે. હવેની પ્રોસિજર કોમન છે પણ એક વસ્તુ તમને ધ્યાન દોરું કે તમે છેલ્લા 3 દાખલાઓ, અત્યારે ત્રીજો દાખલો ચાલે છે, ત્રણે ત્રણ આવતકાળ સાદા લોલકના આવતકાળના પ્રયોગમાં સ્મોલ g ની ત્રુટી ગણવાના. પણ આ ત્રણેય પ્રશ્નો તમને અલગ અલગ જગ્યાએ મળે. તમે એનું કમ્પેરિઝન ન કરી શકો કે આમાં શું ફેર છે. આપણે જ્યારે એન્ટ્રન્સ એક્ઝામના MCQ નું સ્પેશિયલ લિસ્ટ બનાવ્યું છે એ લિસ્ટમાંથી જ્યારે પસાર થશો ને ત્યારે તમને આઈડિયા આવશે કે એક જ સિચ્યુએશનના થોડા ઘણા ફેરફારવાળા પ્રશ્નો છે ને એ જુદી જુદી બુકમાં જુદી જુદી જગ્યાએ મળે. તમે એને કમ્પેર ન કરી શકો અને જ્યાં સુધી આવું કમ્પેરિઝનમાં ન સમજો ને ત્યાં સુધી એટલું તમને સમજ ન આવે અને ખબર ન પડે કે ભાઈ ઓલા બુકમાં આપણે આવતકાળનો પ્રશ્ન જોયો, આમાં આપણે જોઈએ છીએ, શું ફેર છે, એવું એક એક બુક લઈને બેસીને આપણે ધ્યાનમાં ના આવે. એટલું બધું કમ્પેરિઝન કરવાનો સમય ન હોય. પણ આપણે ક્વેશ્ચન લિસ્ટ જેવા બનાવ્યા છે કે જેમાં 3 પ્રશ્નો કેમ ભેગા રાખ્યા છે, એની આગળના 3 પ્રશ્નો તમને ખબર હોય તો ઘનતાના 3 પ્રશ્નો ભેગા રાખ્યા છે કે જેમાં આપણે ઘનતાની ત્રુટી ગણવામાં થોડો ફેરફારવાળા પ્રશ્નો હતા. તો આવી રીતનું સ્પેશિયલ ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ આપણી પાસે ક્વેશ્ચન લિસ્ટ છે. જે ક્વેશ્ચન લિસ્ટ સોલ્વ કર્યા પછી તમને અંદાજ આવશે કે આ કઈ રીતનું બેનિફિશિયલ છે. ઘણી બધી બુક રિફર કરવાથી જે સમજ ના આવે ને એવી સમજ આપણા આ ખાસ રીતે તૈયાર કરેલા ક્વેશ્ચન લિસ્ટથી આવે છે. બરાબર? અને એમાંથી પસાર થશો એટલે ચોક્કસ તમને ખ્યાલ આવશે. અત્યારે આપણે વાત આગળ વધારીએ તો આમાં સ્મોલ g ની પહેલા સાપેક્ષ ત્રુટી લેશું. તો જો સાપેક્ષ ત્રુટી ડેલ્ટા g/g બરાબર 4π² અચળ છે એ નથી લેવાનું. તો ડેલ્ટા l/l તો એની સાથે આ ઘાતાંક 2 છે આગળ ગુણાકારમાં આવી જાય 2 ડેલ્ટા t/t. ડેલ્ટા g/g સાથે જો ડેલ્ટા l છે ને એ 0.1 છેદમાં l 10 સેન્ટીમીટર. ફરી પાછું ધ્યાન દોરી દઉં. અહીંયા આપણે ડેલ્ટા કેપિટલ T/T ની જગ્યાએ ડાયરેક્ટ ડેલ્ટા સ્મોલ t/t લઈ શકીએ એવું આગલા દાખલામાં તો સૂત્રાત્મક સ્ટેપ કર્યું પણ છે. એને મેં સમજાવ્યું હતું એ આવી રીતના હતું કે સ્મોલ t બરાબર nt ત્રિરાશીથી કે n દોલનોનો સમય એટલે n * t જે 100 * t કર્યાની ટેક્સ્ટ બુકમાં શું કર્યું છે કે આમાંથી t ને સૂત્રનો કરતા બનાવીએ ને તો t/n. ટેક્સ્ટ બુકમાં આવું સ્ટેપ લખ્યું છે. આગલું ઉદાહરણ જે ટેક્સ્ટ બુકનું છે એનું સોલ્યુશન ટેક્સ્ટ બુકમાં જોશો ને તો તમને આવું સ્ટેપ જોવા મળશે. ખરેખર આને આવી રીતે રજૂ કર્યું છે. સ્મોલ t ની બદલે કેપિટલ T ને સૂત્રનો કરતા બનાવ્યો છે. અને મેં તમને કીધું સ્મોલ n એ તો અચળાંક છે. હવે જો મારે બે બાજુ ત્રુટી લખવી હોય તો ડેલ્ટા t/t બરાબર આ 1/n તો અચળાંક છે. અચળાંકને આપણે ત્રુટીમાં ગણતરીમાં લેતા જ નથી. જેમ કે 4π² ન લીધું એમ 1/n ને આપણે ન લઈએ કારણ કે એ તો અચળાંક છે, ત્રુટીની ગણતરીમાં ના આવે. તો સામે ડેલ્ટા સ્મોલ t/t. આ સ્ટેપ ફરી મેં સમજાવ્યું. સૂત્રાત્મક રીતે ડેલ્ટા કેપિટલ T/t ની જગ્યાએ ડેલ્ટા સ્મોલ t/t લઈ શકાશે એની સમજૂતી ફરીથી આપી મેં. અને એ આની જગ્યાએ
તો આંકડાઓ આપણે એના જ મૂકીએ છીએ. જો 1 સેકન્ડ અને 50 સેકન્ડ, તો અહીંયા 1 સેકન્ડ અને આ 50 સેકન્ડ ધ્યાનમાં રહીએ. અત્યારે મેં સબસ્ટિટ્યુશન કર્યું. એ કેપિટલ ટી આવર્તકાળની સાપેક્ષ ત્રુટિ નથી, એ 100 દોલનોના સમયની સાપેક્ષ ત્રુટિ છે. 100 દોલનોના સમયની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા સ્મોલ ટી બાય ટી છે. એવું એક સૂત્રાત્મક સ્ટેપ અહીંયા લખ્યું નથી, પણ પ્રોસિજર એ કરી છે. આગલા દાખલામાં એવું એક સૂત્રાત્મક સ્ટેપ કરેલું પણ છે, અહીંયા એ નથી કર્યું. હવે આનો જે જવાબ આવશે એ ડેલ્ટા g બાય g બરાબર 0.1 ના છેદમાં 10 તરીકે 0.01, પછી 2 ના છેદમાં 50 તરીકે જે આવશે એ 0.04. તો જો એનો જવાબ આવશે 0.04 અને એ પ્રમાણે જવાબ આવશે ડેલ્ટા g upon g 0.05. આ જે મળ્યું ને એ ગુરુત્વ પ્રવેગની સાપેક્ષ ત્રુટિ મળી. પણ અત્યાર સુધી ઘણી બધી વખત આવી ગયું. એ સ્ટેપ હવે હું લખતો પણ નથી કે જો ગુરુત્વ પ્રવેગની પ્રતિશત ત્રુટિ લેવી હોય તો આને 100 વડે ગુણાવવું પડે અને એનો જવાબ શું આવશે 5%. જો આપણે જે દાખલો પૂરો કર્યો એટલે હવે લાસ્ટ 3 એક્ઝામ્પલ જે થયા એ આવર્તકાળના માપન પરથી સ્મોલ g ની ત્રુટિના, પણ બેયમાં સ્ટાર્ટિંગ સરળથી ટેક્સ્ટબુકનું ઉદાહરણ એનાથી થોડાક ફેરફારવાળું ઉદાહરણ. આ ત્રણેય કમ્પેરિઝનમાં ધ્યાન રાખવાનું. ઘનતાના ત્રણેક પ્રશ્નો થયા, સ્મોલ g ની ત્રુટિના ત્રણેક પ્રશ્નો થયા. હવે એકાદી માહિતી એકદમ ડિફરન્ટ છે જે ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે એની વાત આગળ વધારીએ. જો આ ઉદાહરણમાં આપણે બે અવરોધ લઈએ છીએ. 10મા ધોરણમાં અવરોધ ભણી ગયા. અવરોધનો એકમ ઓમ થાય. આ જે સંજ્ઞા છે ઓમેગાની એ અવરોધની સંજ્ઞા કહેવાય, ઓમની સંજ્ઞા કહેવાય. દાખલા તરીકે એક તારનો અવરોધ 100 ± 3 ઓમ છે, એટલે કે 100 ઓમ અવરોધ છે અને ± 3 ઓમની નિરપેક્ષ ત્રુટિ છે. બીજા અવરોધનું માપન કર્યું પ્રાયોગિક રીતે તો એ મળે છે 200 ± 4 ઓમ, જેમાં 200 ઓમ અવરોધનું સાચું મૂલ્ય અને ± 4 ઓમ એની નિરપેક્ષ ત્રુટિ થઈ. હવે અહીં એમ કહે છે કે આવા બે અવરોધોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ ત્રુટિ સહિત જણાવો, અને બીજું સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ ત્રુટિ સહિત જણાવો. બે પાઠમાં દાખલો છે. પહેલા પાઠની અંદર જો શ્રેણીમાં જોડવામાં આવે, શ્રેણીમાં જોડતા કુલ અવરોધ અથવા તો સમતુલ્ય અવરોધ કહેવાય. તો થિયરીમાં ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં રજૂ કરવા માટે થોડા વધારે સ્ટેપ, બાકી મૌખિક થઈ જાય કે શ્રેણી જોડાણમાં r બરાબર r1 + r2 એટલે 100 + 200 થઈને 300 ઓમ થશે. અને એની ત્રુટિનો પણ સીધો સરવાળો થાય, કારણ કે અવરોધો r બરાબર r1 + r2 બે અવલોકનોનો સરવાળો થાય છે, ત્યારે અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ એ બંનેની નિરપેક્ષ ત્રુટિનો સીધો સરવાળો જ લેવાનો હોય. સરવાળા બાદબાકીનું એક્ઝામ્પલ છે આ. તો જુઓ r બરાબર r1 + r2, મેં કીધું પ્રમાણે મૌખિક કહી શકીએ 300 ± 7 ઓમ. છતાં એક ડિસ્ક્રિપ્ટિવ પેપર માટે રજૂ કરવા માટે r બરાબર r1 + r2 એટલે કે 100 + 200 થઈને 300 ઓમ. તો આ જે કુલ અવરોધ છે એની નિરપેક્ષ ત્રુટિ લખવી હોય, જો સતત યાદ કરાવું છું, ગુણાકાર ભાગાકાર હોય તો આપણે સાપેક્ષ ત્રુટિથી શરૂઆત કરતા હતા. અહીંયા સરવાળો છે એટલે નિરપેક્ષ ત્રુટિથી લખીએ છીએ. અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા બરાબર દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો. આ સૈદ્ધાંતિક પ્રક્રિયા કઈ કહેવાય? ડેલ્ટા r બરાબર 3 + 4 થઈને 7 ઓમ થશે. તો હવે આપણે કહી શકીએ કે અવરોધ 300 ઓમ છે અને ± ની ત્રુટિ કેટલી થઈ? 7 ઓમ. શ્રેણી જોડાણ માટે, સિરીઝ કનેક્શન માટે આપણે આ જગ્યાએ કારણ લઈ શકીએ કે તેથી અવરોધ r બરાબર કેટલું થયું? તો 300 ± 7 ઓમ. તો આટલું સિમ્પલ પ્રોસીજર શ્રેણી જોડાણ માટે, જે ખરેખર આટલા બધા સ્ટેપની બદલે મૌખિક કરી શકાશે, પણ ડિસ્ક્રિપ્ટિવ પેપર માટે સ્ટેપ્સ કરવા લખવા. હવે જો આ શ્રેણી જોડાણ પછી સમાંતર જોડાણ માટેની વાત શરૂ કરીએ તો બી ભાગની અંદર જુઓ સમાંતરમાં જોડતા કુલ અવરોધ
હોય તો જો સમાંતરમાં જોડીએ ત્યારે કુલ અવરોધ જો r ડેશ હોય તો આપણે એમ કહી શકીએ 1/r ડેશ બરાબર 1/r1 પ્લસ 1/r2 ખબર હોવી જોઈએ। જો શ્રેણી જોડાણ માટે કુલ અવરોધ શોધવાનું સૂત્ર આ છે, સમાંતર જોડાણ માટે કુલ અવરોધ શોધવાનું સૂત્ર આવું છે, 10મા ધોરણમાં આવી ગયું છે। હવે જો તમે આમાં પહેલા તો કુલ અવરોધ r ડેશ અહીંયા r કીધું તો અહીં જુદું પાડવા માટે r ડેશ, પહેલા કુલ અવરોધ શોધવા માટે અહીં ગાણિતિક પ્રક્રિયા કરીએ તો જો 1/r ડેશ બરાબર તમે r1 r2 લસા લેશો તો ઉપર r2 r1 થાય, જેને ક્રમમાં r1 r2 પણ લખાય। લસાની પ્રોસીજર છે, r1 r2 લસા છે તો ઉપર r2 r1 અથવા તો r1 r2 વ્યસ્ત લેશો તો r ડેશ બરાબર r1 r2 ના છેદમાં r1 r2। આજી તમને શું જવાબ મળશે કે જો તમે 100 અને 200 એ મૂકીને ગણતરી કરશો ને તો એ સમાંતર જોડાણનો કુલ અવરોધ મળશે। હજી કુલ અવરોધની ત્રુટિનો ખાસ સ્ટેપ તો બાકી છે। હવે એમાં ગણતરી કરવામાં તમને અહીંયા 100 અને 200 સાથે જે જવાબ મળશે ને એ 66.6 ઓહ્મ કે જેને રાઉન્ડ અપ કરીને 66.7 તરીકે લેવાશે। જો 66.666 કરીને રાઉન્ડ અપ આવશે 66.7 ઓહ્મ। આ જે તમને મળ્યું ને એ શું મળ્યું, જેમ શ્રેણી જોડાણમાં કુલ અવરોધ 300 ઓહ્મ છે એમ સમાંતર જોડાણમાં કુલ અવરોધ 66.7 ઓહ્મ છે। હજી તમને કુલ અવરોધ મળ્યો છે, ત્રુટિનું કામ બાકી છે ને એ જે ડિફરન્ટ છે। અને જો એના માટે હું જે સ્ટેપ કરું છું ને એ આની કમ્પેરિઝનમાં ધ્યાન રાખજો। પહેલી બાબત હું જે સ્ટેપ કરું છું એમાં ગણિતની એક પ્રક્રિયા વિકલનનો ઉપયોગ છે। અત્યારે આ દાખલા પૂરતું ટેક્સ્ટબુકમાં જેમ ડાયરેક્ટ સ્ટેપ આપ્યું છે એમ હું ડાયરેક્ટ સ્ટેપ લખું છું। વિકલનનો એમાં કઈ રીતે ઉપયોગ થયો એ આ દાખલા પૂરતું બાકી રાખું છું, કારણ કે આના પછીના ચેપ્ટર ત્રીજા ચેપ્ટરમાં પહેલી વખત જ્યાં વિકલનનો ઉપયોગ આવશે ને ત્યાં હું ડિટેલમાં તમને એક આખું સમજૂતી આપીશ કે વિકલનની પ્રક્રિયા એટલે શું, ભૌતિક વિજ્ઞાનમાં એની એપ્લિકેશન શું, એનું કયું સૂત્ર આવે છે, કઈ રીતે વિકલનની પ્રક્રિયા કરવી, એનું વિસ્તૃતમાં આખી ચર્ચા આવશે। અને આની બદલે હું ત્રીજા ચેપ્ટર માટે એટલે રાખું છું કે ત્યાં ગતિનો ટોપિક એવો છે ને કે જેના સંદર્ભમાં તમને વિકલનની પ્રક્રિયાનો ભૌતિક અર્થ સમજાશે। એટલે હું તાવ નથી કરતો અહીં વિકલન સમજાવવાની, કારણ કે ત્રીજા ચેપ્ટરમાં ગતિનો અભ્યાસ શરૂ થાય છે, ત્યાં હું તમને વિકલન સમજાવું ને તો ગાણિતિક રીતે સાથે સાથે ફિઝિક્સમાં એનો ભૌતિક અર્થ શું થાય ને એ સમજાશે। એવું ત્યાં ગતિનો ટોપિક છે, એટલા માટે હું પેન્ડિંગ રાખું છું। અને અત્યારે હું ડાયરેક્ટ સ્ટેપ રાખું છું, જે નેક્સ્ટ બહુ શોર્ટ ટાઈમમાં આપણે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ થશે એમાં જ્યાં પહેલી વખત વિકલનની પ્રોસિજર આવતી હશે ને ત્યાં ડિટેલમાં હું સમજાવીશ અને ટોપિકના સંદર્ભમાં સમજશું, વધારે ઇફેક્ટિવ રહેશે। અત્યારે જો એક વિકલનની પ્રક્રિયાથી તમને આ પરિણામને આમ લખાશે ડેલ્ટા r ડેશ ના છેદમાં r ડેશ સ્ક્વેર બરાબર ડેલ્ટા r1 ના છેદમાં r1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા r2 ના છેદમાં r2 સ્ક્વેર। જ્યારે વિકલન સમજાવીશ ત્યારે આ સ્ટેપ પણ ફરીથી ત્યાં નોંધમાં સમજાવીશ, એટલે તમને આમાંય ડાઉટ ન રહે કે આ કઈ રીતે આવ્યું। ત્યાં હું નોંધ તરીકે સાઈડમાં પાછું આ સમજાવી દઈશ કે જો વિકલન આપણે ભણ્યા એનો ઉપયોગ કરીએ, એની પ્રોસિજર કરીએ તો આ પરિણામ કેમ આવે છે તરત જ સમજાઈ જશે। એ ગતિના સંદર્ભમાં પહેલા વિકલન સમજી અને એની એપ્લિકેશન અહીંયા કરશું। થોડુંક મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે અમુક ક્રમ હું મારી રીતે ચર્ચામાં આગળ વધારતો હોઉં છું અને એ ઇફેક્ટિવ હોય છે એ શ્યોર, બરાબર। અત્યારે મેં જે કામ કર્યું ને એ આને કમ્પેર કરો। ડેલ્ટા r ડેશ એટલે અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ છેદમાં r ડેશ સ્ક્વેર, ડેલ્ટા r1 એટલે પહેલા અવરોધની નિરપેક્ષ ત્રુટિ અને r1 સ્ક્વેર, ડેલ્ટા r2 એટલે બીજા અવરોધની નિરપેક્ષ ત્રુટિ અને r2 સ્ક્વેર। આના ઉપરથી આટલું યાદ રાખવાનું આ દાખલા પૂરતું, પછી યાદ રાખવાનું નહીં હોય, પછી સમજ સાથે આવશે। અત્યારે જો આને હું સામે લઈ જાઉં ને તો બે સાથે ગુણાશે, આ બે સાથે ગુણાશે
તો ડેલ્ટા આર ડેશ બરાબર જે ગણવાનું છે તો આર ડેશ સ્ક્વેર સાથે આ પદ આવશે જો આર ડેશ સ્ક્વેર સાથે ડેલ્ટા r1 ના છેદમાં r1 સ્ક્વેર એવી રીતે r ડેશ સ્ક્વેર સાથે ડેલ્ટા r2 ના છેદમાં r2 સ્ક્વેર ખાલી કામ એટલું કર્યું છે કે r ડેશ સ્ક્વેર ને આ બે સાથે ગુણાવ્યા આને જરાક હજી એક વધારે સ્ટેપ કરું કિંમતો મૂકતા પહેલા તો ડેલ્ટા r ડેશ જેને કહેવાય કુલ અવરોધ સમાંતર જોડાણના કુલ અવરોધની નિરપેક્ષ ત્રુટિ આ સ્ક્વેર વાળા ભેગા કરી નાખો r ડેશ ના છેદમાં r1 આખા કૌંસનો વર્ગ ડેલ્ટા r1 r ડેશ ના છેદમાં r2 આખા કૌંસનો વર્ગ અને ડેલ્ટા r2 જો આવી રીતે આપણે સ્ક્વેર વાળા ભેગા કરી આખા કૌંસ ઉપર વર્ગ કર્યો અહીંયા પણ સ્ક્વેર વાળા ભેગા કરી આખા કૌંસ ઉપર વર્ગ કર્યો કિંમતો મૂકતા પહેલા તો હવે કિંમતો મૂકીએ ને તો ડેલ્ટા r ડેશ બરાબર જુઓ r ડેશ કેટલા છે 66.7 છેદમાં r1 કેટલા છે 100 પણ એનો સ્ક્વેર ડેલ્ટા r1 કેટલા છે 3 ઓહમ પછી જો r ડેશ 66.7 છેદમાં r2 કેટલા છે 200 એનો સ્ક્વેર અને ડેલ્ટા r2 કેટલા કહેવાય 4 એ અહીંયા મૂકશો હવે આની ગણતરી કરતા તમને ડેલ્ટા r ડેશ મળશે જો આ ગણતરી તમે કરશો ને એટલે ડેલ્ટા r ડેશ તમને જે મળશે એનો જવાબ આવશે 1.77 પણ એને રાઉન્ડ અપ કરશો એટલે 1.8 ઓહમ થશે અને એટલે લખી શકાય કે અવરોધ r ડેશ બરાબર 66.7 વત્તા ઓછા 1.8 ઓહમ આ રીતે ફાઇનલ જવાબ લખી શકાય માત્ર ડિફરન્ટ વસ્તુ જે અત્યારે યાદ રાખવા પૂરતી એટલી છે કે આ સમાંતર જોડાણમાં કુલ અવરોધ શોધવાનું સૂત્ર 10 માં આવ્યું હતું એના ઉપરથી ત્રુટિ શોધતી વખતે ડેલ્ટા r ડેશ ના છેદમાં r ડેશ સ્ક્વેર ડેલ્ટા r1 ના છેદમાં r1 સ્ક્વેર અને ડેલ્ટા r2 ના છેદમાં r2 સ્ક્વેર ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ આપ્યું છે એ રીતે અત્યારે ચર્ચા પૂરી કરી જો આ અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટેના બે વિભાગોનો દાખલો થયો હવે ત્રુટિની એકદમ એક સામાન્ય માહિતીની ચર્ચા કરવાની છે જો ત્રુટિની એકદમ સામાન્ય માહિતી સાથે આપણે ત્રુટિનો વિભાગ પૂરો કરશું આવી રીતના સૂત્ર આપ્યું હોય અને અંતિમ પરિણામ z ની સાપેક્ષ ત્રુટિ લખો આ ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે જેમાં ખાલી સૂત્રાત્મક સ્ટેપ જ કરવાના છે તો જો ગુણાકાર છે અંશમાં અને છેદમાં ભાગાકાર છે ઘાતાંક છે ત્રણેય વસ્તુ આવે છે પણ જ્યારે આવી રીતના ગુણાકાર ભાગાકાર કે ઘાતાંક હોય ત્યારે આપણે સાપેક્ષ ત્રુટિ લઈએ છીએ તો જો z ની સાપેક્ષ ત્રુટિ z અંતિમ પરિણામ છે એની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z બાય z બરાબર જો ઘાતાંક આગળ આવી જાય એટલે 4 ટાઈમ્સ ડેલ્ટા a બાય a આમાં ઘાતાંક આગળ આવી જાય એટલે 1/3 ટાઈમ્સ ડેલ્ટા b બાય b અને અહીંયા c ઉપર ઘાતાંક 1 કહેવાય તો ડેલ્ટા c બાય c અને છેલ્લે અહીંયા ઘાતાંક 2/3 કહેવાય તો 2/3 ડેલ્ટા d બાય d માત્ર આટલી સૂત્રાત્મક ચર્ચા છે એ પછીની આગળ કઈ પ્રોસિજર નથી કારણ કે આગળ કઈ બીજી આંકડાકીય માહિતી આપી નથી પણ સ્વાધ્યાયમાં એક આવી વસ્તુ છે ને એમાં ભેગું ભેગું a b c d ની પ્રતિશત ત્રુટિ દરેકની આપી છે તો p ની પ્રતિશત ત્રુટિ ગણવાની છે જેમાં પણ આ પ્રોસિજર હમણાં કરીએ પણ એ પહેલા જુઓ અહીંયા આપણે શું કર્યું કે જે ઘાતાંક છે ને એ આગળ ગુણાકારમાં આવી અહીંયા ઘાતાંક 1 છે એટલે આગળ 1 આવ્યું કહેવાય બાકી 2/3 આવું સિમ્પલ સ્ટેપ કરી શકાય જો આવું સૂત્ર આપ્યું હોય ને તો એમાં સાપેક્ષ ત્રુટિ ગણવા માટે આના માટે કામ કરીએ તો જુઓ ડેલ્ટા p બાય p બરાબર 3 આગળ આવે ડેલ્ટા a બાય a અહીંયા 2 આગળ આવે
ડેલ્ટા બી બાય ડી. અહીંયા રૂટ છે ને એટલે 1/2 ઘાતાંક થાય તો 1/2 આગળ આવે ડેલ્ટા સી બાય સી અને છેલ્લે ડેલ્ટા ડી બાય ડી ઘાતાંક 1 છે એટલે આગળ સહગુણક 1. જેમ આમાં પ્રોસીજર કરી ને એમ જ આપણે અહીંયા પ્રોસીજર કરી. માત્ર ફેર એટલો કે અહીંયા હું બંને બાજુ 100 ગુણાવું ને તો આ બધા સાપેક્ષ ત્રુટીના પદ છે ને કેમાં ફેરવાઈ જાય? પ્રતિશત ત્રુટીના. આવું કામ પણ આપણે અગાઉ કર્યું છે. બંને બાજુ 100 ગુણાવીએ તો બધામાં 100 ભેગા ગુણાકારમાં આવે ને તો સાપેક્ષ ત્રુટી છે પ્રતિશત ત્રુટી થઈ જાય. તો p ની પ્રતિશત ત્રુટી મારે લખવી હોય તો જો આ p ની પ્રતિશત ત્રુટી લખવી હોય તો 3 ગુણ્યા a ની પ્રતિશત ત્રુટી જે કેટલી આપી છે 1%. 2 ગુણ્યા બધે બાજુ 100 ગુણાવી હોય ને બંને બાજુ તો અહીંયા b ની પ્રતિશત ત્રુટી કેટલી છે 3%. 1/2 સાથે c ની પ્રતિશત ત્રુટી 4% અને છેલ્લે d ની પ્રતિશત ત્રુટી 2% છે. તો આ જગ્યાએ ગણતરી કરતા અહીંયા જો 3 આવશે, અહીંયા 3 દુ 6 આવશે, અહીંયા 2 કેન્સલ થઈને 2 આવશે અને છેલ્લે 2. તો આ 6 ને 4 10 ને 3 13% જવાબ આવશે. તો આવી રીતના આ પ્રશ્નમાં p ની પ્રતિશત ત્રુટી પૂછે તો એનો જવાબ શું થાય છે 13%. જુઓ ત્રુટીનો વિભાગ આપણે પૂરો કર્યો છે. જેમ મેં તમને પારિમાણિક સૂત્રનો વિભાગ આખો 5 વિડીયોમાં આપ્યો છે એવી રીતે અહીંયા તમે જોશો ને તો પહેલા માપનમાં ત્રુટી 1 અને માપનમાં ત્રુટી 2 એવા 2 વિડીયો પછી ત્રુટીના સંયોજન વાળા 4 વિભાગો થયા. તો આવા 6 જેટલા વિડીયો આ ત્રુટીની ચર્ચાના છે. ટેક્સ્ટ કરતા વધારે વાતે આમાં આવી ગઈ પણ હજુ આપણે એન્ટ્રન્સ એક્ઝામ લેવલે જવું હોય તો આના કરતા થોડાક બીજા પ્રશ્નો પણ કરી શકીએ. પણ હાલ પૂરતું ટેક્સ્ટ બુક કરતા વધારાની લેવલ સાથેની સફિશિયન્ટ ચર્ચા કરી છે. હવે આપણે નવી વાત આગળ વધારશું. સાર્થક સંખ્યા એ પૂરું થાય એટલે સ્વાધ્યાયના પ્રશ્નો કરશું અને એ પ્રમાણે બીજા ચેપ્ટરના એન્ડ તરફ આપણે પહોંચીએ છીએ. બરાબર? સાથે સાથે તૈયારી રાખવાની છે.